हेलो मित्रों, તમારું સ્વાગત છે આપણી YouTube ચેનલમાં। આજે આપણે આપણા બધા ટ્રેક્ટરો અને ઓજારો વિશે માહિતી આપવાના છીએ, તો ચાલો શરૂ કરીએ। આ છે આપણું પહેલું ટ્રેક્ટર, તે છે અર્જુન નુવો 605 MS DI, તે આવે છે 50 horsepowerનું। આપણું બીજું ટ્રેક્ટર બતાવી દઈએ તો તે છે ન્યુ 3602, આ પણ 50 HPનું આવે છે। આ ત્રીજું ટ્રેક્ટર છે આપણું, આ છે ફાર્મેટેક 6055, આ 55 horsepowerનું આવે છે। આ પણ બહુ સારું ટ્રેક્ટર આવે છે। ને આ છે આપણું થ્રેશર, આ થ્રેશર છે તે નાળી હતી તેમાં બેસી ગયું છે, તો આને પણ કાઢવું જોઈએ। પછી આ પાવડો છે લીગેલ લેવલ, ને આ છે રોટાવેટર। બીજું કોઈ નજર કરીએ તો બીજા ટ્રેક્ટર ઓલું પર પડ્યા છે, તો ચાલો તેને પણ જોતા રહીએ। આ છે સોનાલિકા DI 60 RX સુપર, આ પણ 50 horsepower। આ છે વિશ્વ વિક્રમ થ્રેશર, તેમાં કોઈ પણ લીલો પાક નીકળી શકે છે, જવાર, બાજરો, ધાણા, અડદ, મગ, તુર, બધું નીકળી શકે। આ પણ આનું પણ સારું રિઝલ્ટ છે। તો આ પણ આપણી પાસે ટોટલ 5 થ્રેશર છે, તો ચાલો આગળ જોઈએ। તો તમે વિડીયોમાં બની રહેજો, આ મારો પહેલો વિડીયો છે। આ તમને કેવો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ છે રીપર, આ સરદાર કંપનીની રીપર આવે છે। આ કટરની વાર આ બધી પાકને લઈ જ લે છે પોતાની અંદર, અને ઓલી પરથી ઓલો પટ્ટો ફરે તો એના કારણે કોલો આવી ગયો પાક, તો આ પણ જોરદાર કામ કરે છે। જુવાર ને બાજરો વઢવાનું કામ આવે, આ ચણા વઢવાનું કામ આવે। આપણી પાસે ખેતીના લગતા ટ્રેક્ટર ઓજારો છે, તમારે કામ હોય તો કંઈક કમેન્ટ કરજો। આ છે ડીસુ, આમાં 3 ડીસુ છે। આપણી પાસે 4 લીગેલ લેવલ છે, તમારે કોઈ પણ જાતનું ખેતીનું કામ હોય તો કોન્ટેક્ટ કરવો। આ પણ વિશ્વ વિક્રમનું થ્રેશર છે। આ છે દ્વારકા સોમનાથ હાઈવે, નેશનલ હાઈવે, આપણી વાડી નેશનલ હાઈવેની કાંઠે જ છે। કોક દી આ હાઈવેથી નીકળો તો ઘરે આવજો। ચાલો હવે તમને રોડનું વ્યૂ દેખાય। આ છે ન્યુ ઓલેટનું 3230, આ સારું ટ્રેક્ટર આવે છે ન્યુ કંપનીનું। અને આગળ નજર કરીએ તો છે મોગલનું પાવર ટીલર, આ આપણે મગફળીમાં સાથી આપવાનું કામ આવે છે। મગફળીની હારો આનાથી ખૂંદાતી નથી, વડા ટ્રેક્ટરથી આપણે આપીએ તો તેમાં મગફળીની હારું ખૂંદાઈ ગયું છે અને નુકસાન થાય છે। આનાથી કંઈ નુકસાન નથી થતું કોઈ પણ પ્રકારનું। આ છે મહિન્દ્રાનું 275 DI, આ આવે છે 35 horsepowerનું, આ ખેતીના કામમાં મૂકીએ છીએ। આ એક કોર લીગેલ લેવલ છે, બીજું લીગેલ લેવલ। આ છે રીપર, આ રીપર છે તેમાં જુવાર, બાજરો એ બધી વસ્તુ વાટી શકીએ છીએ, એ મોટા પાક હોય સહેલાઈથી। આ છે તેનાથી પાક અંદર લઈ લે છે, અને આ પટ્ટા ફરતા હોય તેનાથી કટ કરી અને આ બાજુ નાખી દઈએ છીએ। આ રીપર પણ જોરદાર આવે છે। બીજી એક આ રીપર હોય તેમાં ઓલી રીપર છે તેમાં ઓલો ઉપરનો ભાગ હતો, આ રીપરમાં જે ઉપરનો ભાગ નથી તે નીકળી દીધો હોય, તેનાથી આમાં ધાણા અને એવા બીજા ઝીણકા પાકો હોય નાના સાઈઝમાં તેમાં બાટવામાં સહેલાઈ પડે। ઓલામાં ઓલું અંદર લેવાનું પણ ચાર્જ વધી હતી, આમાં એ પણ ઝીણકી એટલે નાના પાક વાટવામાં સહેલાઈ પડે ને મોટા પાક વાટવામાં સહેલાઈ પડે। તો આ આપણો યુટ્યુબનો પહેલો વિડીયો હતો। વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરો અને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।